આપણે છે ને હતા વાડીમાં ને ત્યાં આપણે છે ને ઉતરી ગઈ છે ભેંસ અને ઉત્સન પપ્પા જવો લઈને આવ્યા છે હાથીનું બસ્સું. સવારમાં 10 વાગે ભેંસ ભરવા જવાની હતી તે ભેંસ ભરીને વહી આવ્યા છે. હા એટલે તમને હું બતાવી દઉં આ ભેંસ કેવી છે તમે જોવો તમે. હા આપણે આવું જ નંગ લાવવાનો હોય કા સારી ક્વોલિટી લાવવાની. તો તમારે જે કોઈને લેવી હોય તો કોમેન્ટમાં કહેજો. હા અને હજી તો અમે બાંધ્યું છે ભેંસ્યું. આપણી ભેંસ છે ભેંસ. કૃષ્ણ જય માતાજી જય માં મોંગલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજમાં તો જો વ્યવાસી વાડીમાં અને સવાર પડી ગયું છે કા મસ્ત મજાનું. અને ઉત્સવનો પપ્પાને પણ લઈ લીધા છે ઘડીક આપણે કે હું પણ આવું અત્યારમાં. તો જય મંગલ. હા તો ચાલો ફેમિલી વ્યવાસી વાડીમાં હું કામ આવ્યા નહીં બતાવું તમે. આપણે પૂળા વાળા હતા ને એ પૂળા બધા જો અહીંયા મેકી દીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. અને આમાં છે ને આપણે પાછા આ ઝારા કોળી ગયા છે તો પાછું વાવવું ન પડે અને બીજો ખર્ચો ન થાય. તો આ ઝારા બધા છે ને ફર્સ્ટ ક્લાસ આવી રીતના કોળી ગયા છે તો આને નાખી દઈ ખાતર અને પાઈ દઈને ઘઉંમાં પાણી છે સાલું કા જવો મોટર શરૂ છે ઘઉંમાં. કાલમાં 2 કેરા પીધા હતા ને ત્યાં લાઇટ વહી ગઈ હતી. અને આપણે છે ને આ પાવાનો છે ઝારાને એ ભાગ કરી નાખ્યો છે ખાલી અને ઘઉં પી જાય ને પછી આમાં પાણી શરૂ કરવાનું છે. પણ કોણ વાળે કાંઈ નક્કી નહીં. આપણે તો છે ને ઓલી વાડીમાં રીંગણી ખેંચેલી છે ને એમાંય તે આ સારું કરવાનું છે ને હવે છે ને એટલું બાકી છે. તો આપણે છે ને આ બધા રાયના છોડવા હારવાર ખેંચીને નોખા ઢગલા કરતા જ હતા તો એનો પણ અહીં ઢગલો કરી દીધો છે. અને એમાં પછી દીવસાળી મારી દઈશું અને આપણે પાછું જો આમ શેઢે નાખ્યા ને એમ જ પૂળા નાખી દેવાના છે મસ્ત મજાના સૌ આવી રીતે. અને ઉછન પપ્પાને છે ને ભેંસ ભરવા જવાનું છે પણ હવે આજ જાય કે કાલ જાય કાંઈ નક્કી નહીં. તો એ કે હું ઘડીક પાણી વળાવું. તો ચાલો ફેમિલી અત્યારે વાગ્યા છે 7:30. ફેમિલી આપણે કરી નાખી છે વાડી ખાલી અને આપણે જો અહીંયા બધું નાખી દીધું છે શેઢે. અને હવે છે ને આમાં ખેડવાનું છે પણ કેદી મુહૂર્ત આવે કાંઈ નક્કી નહીં ને એટલી છે ને હજી ધાણા ભાજી અહીં વાટવાની છે. બાકી દૂધીને જવું ફૂલ કેવા સરસ આવ્યા છે મસ્ત મજાના કાંઈ ઘટે નહીં એવા અને દૂધી આવવા માંડી છે. બાકી છે ને આ આપણે રીંગણીનો રોપ સાટેલો છે મસ્ત મજાનો જવું સરસ મજાનો ઉગી ગયો છે એ તે ફર્સ્ટ ક્લાસ. તો હાલો ફેમિલી હવે છે ને આપણે નાસ્તો કરવો છે. ફેમિલી આપણે છે ને પાછા આવ્યા છીએ આ વાડીએ ને આ વાડીએ છે ને આપણે કાલ બાજરી ગાળવાના દાળિયા હતા પણ રેઠા હતા આપણે કાંઈ આવ્યા નહોતા. બકાલ ઉતારીને વહી ગયા હતા પણ વિડીયો નહોતો લીધો. તો ફેમિલી બાજરી છે ને 3 કેરા રહી ગયા છે એમ કીધું ફોન કરીને અને એની ટાઈમે તો વ્યાજ જાય દાળિયા. બાકી ગાળી નાખી છે ફર્સ્ટ ક્લાસ. અને અત્યારમાં આવી ગયા છે આપણે જો મોટર ચાલુ કરી દીધી છે અહીંયા તે ત્યાં ઘઉંમાંય ચાલુ છે. અને આપણે નાખવાનું છે ઝારમાં ખાતર ને પાવાની છે ઝાર. અને ચાલો ફેમિલી વૈયા છીએ આપણે આ વાડીએ ટાવરવાળી. તો હાલો ફેમિલી હવે ફટાફટ છે ને પહેલાં ખાતર નાખી દઈએ. ચાલો ફેમિલી આપણે ખાતર નાખવાનું કરી દીધું હતું જરૂર પણ આપણે છે ને એટલામાં બધે ખાતર નાખી દીધું છે. હવે તો છે ને 1 ડોલ જેટલું નાખવાનું બાકી છે. અને બાકી બધી જો ખાતર નાખી દીધું. ઉત્સવભાઈએ છે ને આ તો કેરો મળ્યો તો નાકું જો તરસા થઈ ગયા કે મમ્મી મારે નાકું મળવું એટલે એને મનની ઈચ્છા પૂરી થાય ને એ. હા અને ઉત્સન પપ્પા છે ને આપણે કહેતા હતા તો એ ભેંસ ભરવા જાય છે જવો અને એ વે ગયા હાલવા માંડ્યા છે ને આપણે 2 કેરા પાઈ દીધા છે. બાકી ફેમિલી છે ને એ ભેંસનો વેપાર છે ને ઉત્સન પપ્પા કરે છે પણ એ આપણે છે ને તૈયારીમાં જ ભેંસું લાવે ઉત્સન પપ્પા. અને બાકી બીજું ભેંસુનો વેપાર નથી કરતા આપણે તૈયારીમાં હોય એ ભેંસું લાવીએ છીએ. અને કાતોકને વયાઈ ગયેલું 1-2 દિવસની હોય તાજું એવું લાવીએ છીએ. અને એવી રીતે ઉત્સન પપ્પા છે ને ભેંસુનો વેપાર કરે છે. અને આપણે છે ને વાડી છે ને લીલી હરિયાળી કાંઈ ઘટે નહીં એવી જુઓ. અને આ ઝાર છે ને આપણે 15 દિવસ છાસે વાવે પણ આમાં છે ને આપણે સાટી દીધી છે પણ લીલી ટીડડી છે ને એ આવી રીતે પાંદડા સૂહી જાય તો એની માટે છે ને બહુ કાળજી રાખવી પડે આપણે દવા છાંટવાની. અને એની દવા છે ને હજી છાંટીને જ્યારે આપણે હારવાર ટીડડીની છાંટીથી એટલે 2 વસું પડી ગયું છે. નહીંતર છે ને બહુ પીળી ઝાર કરી નાખી હતી અને હવે તો છે ને દવા મારી દીધી પછી મસ્ત મજાની થઈ ગઈ છે સરસ મજાની. તો ચાલો ફેમિલી હવે છે ને ફટાફટ આપણે પાણી જ વાળવાનું છે. ફેમિલી પાણી તો આપણે શરૂ છે ખાતર નાખી દીધું છે આખામાં. અને હવે આપણે કહેતા થાય એમ કે બકાલું આ શેઠે છે આપણે વાલોળ તો વાલોળ ઉતારતા જઈએ અને કેરાનું ધ્યાન રાખતા જઈએ તો 2 કામ થતું જાય. અને પછી આપણે છે ને ઓઘો કરવાનું છે. વાલોળ ઉતારે જાય એટલે પાણી વાળતા છે ને ઓલી બાજુ શેમર વાઢેલું પીડ્યું છે
તો એનો હવે ઓઘો કરી નાખી હુકાઈ ગઈ તે રવિવાર છે એટલે ઉત્સવભાઈ છે આપણે જોઈ શકો છો આપણે વાલોળ ઉતારીએ છીએ તો જુઓ વાલોળ ઉતારવાનું શરૂ છે જુઓ એટલી ડોલ ભરી લીધી છે અને આ વાલોળ છે ને આપણે ફેમિલી 12 મસી છે એટલે કે જુઓ એવડી મોટી જો હા એક આંગળ જુઓ એટલી મોટી છે તો સિંગ બહુ સરસ મજાની ફર્સ્ટ ક્લાસ અને આ છે ને આપણે ચોમાસું આવે ને ત્યાં સુધી હાલે આ 6 દાણા છે આમાં તો અને અમુક વાલોળ આવે ને તો એને છે ને ફાલ મારતી જાય હું કે ઉતારી લઈને પછી ફાલ મારી જાય ને આને જો ફાલ આવતો છે આવી રીતે જો આવી રીતે આવતો જાય એટલે આપણે છે ને દવાનો કોષ એને દેતો જવાનો એને અનુકૂળ પડે એ પ્રમાણે વાતાવરણ હોય ને તો મસ્ત મજાની પડે વાલોળ અને વાલોળ તો તમે જોઈ જ હશે આપણે જુઓ સરસ મજાની અને આ છે ને દેશી વાલોળ કહેવાય ચોમાસામાં રોપાણ કરીએ ને તો એને આવતા વાલ લાગે શિયાળો વળે ત્યારે શરૂ થાય ને પછી અત્યારે છે ને ઉનાળામાં આખો ઉનાળો ન બેન થાય શિયાળોનો ઉનાળો 8 મહિના સુધી 12 મસું એટલે 8 મહિના એક જ ધારી આવે આને વાલોળ તો અને આ તુરના વેલામાં આપણે રોપાણ કરેલું છે ને જુઓ વાલોળ જુઓ સરસ મજાની એટલે આપણે છે ને ભરી લીધી છે ડોલ મસ્ત મજાની ને ઉત્સવભાઈ આવી ગયા છે પાણીની બોટલ લઈને તો પાણી પી લઈ મસ્ત મજાનું અને બાકી ફેમિલી આપણે 7 વાગ્યામાં છે ને એ વાડીએથી 1 વીઘાનું શેમર છે ને બારું કાઢી નાખ્યું હતું એટલે કે શેઠે નાખી દીધું ને ન્યાય ખાલી કરી નાખી અને પછી વિયેવા અહીંયા તો અત્યારે થયા છે 9:30 અત્યારે 100 કેરા પી ગયા કા ભાઈ અને આપણે ઉતારીએ છીએ વાલોળ તો ચાલો ફેમિલી આ વાલોળ છે ને બીના રાખેલા છે ને ગુરખા લેતા જઈએ અને બાકી ગુરખા કેવા બીના રાખેલા છે એ આપણા બ્લોકમાં છે જ તે ફેમિલી અને એવું છે કે આ ઘરનું બી હોય ને એને આરે જ ન આવે મસ્ત મજાનું જવો સરસ મજાનું તો આ બી છે ને આપણે ઘરનું છે ફેમિલી વાગી ગયા છે અત્યારે 11 અને આપણે બનાવી નાખ્યો છે ઓહો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ હજી તો છે ને અડધો બાકી છે ઉત્સવભાઈ છે ને હેલ્પ કરાવે છે પૂળા અંબાવતા જાય છે અને આપણે ઓઘો બનાવી નાખ્યો મા દીકરાએ મસ્ત મજાનો અને અહીંયા છે ને આખો કેરો હતો પણ અહીં પાળ કરીને અહીંથી પાઈ દીધું તો છે ને ઓઘાની અંદર પાણી ન લાગે તો ચાલો ફેમિલી એટલે પોગી ગયું છે પાણી જવા જાર બધી પી ગઈ છે ને અત્યારે વાગી ગયા છે 11 આપણે સમય ક્યારેક જ બતાવીએ કેટલા વાગ્યા એમ ભૂલાઈ જાય ફેમિલી તો અત્યારે 11 વાગી ગયા છે ને આપણે જો એટલું પાવાનું બાકી છે હજી તો ચાલો ફેમિલી ફટાફટ છે ને હવે થોડોક ઓઘો બાકી છે એ કરી નાખી કાં ઉત્સવ થોડોક બાકી છે હા 10 પૂળો બાકી છે હજી તો અને આ ડુંગળી પાઈ ને તો બધું પલ્લી ગયો આ કેરો અને આપણે આમાં ઝાર છે ને હટ વાવી દેવી પડે એમાં એવું છે કે વાવીને આપણે અહીંયા કેરામાં છે ને એક બાજુ નાખી દીધી બધી બાકી આમાં વાવેતર કરી દીધું નહીંતર હુકાવા વાટે રહી તો અત્યારે અવડી ઝાર ન છી હોત તો ફેમિલી એવું છે અને અહીંયા હુકવી દીધી આપણે ફેમિલી એ બાજુ ન્યા ખડકી દીધો અને આ બાજુના પૂળા બધા જો અહીંયા નાખી દીધા છે મસ્ત મજાના અને હવે છે ને બહુ થાય છે ને હવે જવું છે ચણા લેવા આપણે ઉત્સવભાઈને થોડાક શેકી દઈએ હારે છે એટલે છે ને ભૂખ્યા થાય બાકી અત્યારે ચોમાસું નથી નહીંતર તો શીંગ સીભડું તરબૂચ ને લાટ હોય આપણા વ્લોગમાં છે આ બધું ચોમાસાના વ્લોગ છે ને એમાં તરબૂચ એટલા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના છે સીભડા છે બાકી છે ને અત્યારે તો એવું કાંઈ હોય નહીં તો અત્યારે આપણે છે ને થોડાક ચણા શેકી નાખી અહીંથી હાંઠિયું લઈ લઈએ હાંઠિયું આપણે કાઢીને શેઠે નાખી દીધું છું બધું પાળો કરી દીધો મસ્ત મજાનો એટલે કે છે ને ઢોર આવે નહીં એ માટે અને હવે લઈ જાય હાંઠિયું આ તો ચણા ખેંચવા છે ચણા લાગઠ જ ખેંચવા છે ફેમિલી 2 સોડવા જ ખાલી ખેંચવા એટલા ખાશું ને ત્યાં તો આગળ પી રહેશે જુઓ આવી રીતનો કાંક છે ફાલ મસ્ત મજાનો જુઓ ફેમિલી ચણા શેકવાની કરી દીધી છે શરૂઆત આપણે તો ઉત્સવભાઈને થોડાક શેકી દઈએ આજે એના પપ્પા છે ને ઉતાવળમાં હતા ને એટલે કાંઈ નાસ્તો પાણી લાવવાની કાં ઉત્સવ ભાગ લાવવાની નહીંતર છે ને આપણે થોડો ઘણો ભાગ તો આરે હોય જ તે ફેમિલી અને પાણી જો અહીંથી શરૂ છે જાય છે ઠેઠ અમે તો આપણે છે ને હવે નાકું મળવા જઈએ એટલી વારમાં છે ને ચણા હેકાઈ જાય નાકું મળીને આવ્યા ને તો ચણા હેકાઈ જશે કમ્પ્લેટ ને ઉત્સવભાઈ તો જમવાય મીંડાશે જવો હાલો ત્યારે હવે મંડી ખાવા આપણે ઘડીક ચણા ખાઈ લઈએ તો અને હવે છે ને 2 જ કેરા છે પછી વયું જવાનું છે ઘરે ફેમિલી ચણા ખાઈને વયાવા છે પણ આપણે છે ને આમથી પાતા આવીએ છીએ એટલે કે નાકા છે ને ભીના થઈ જાય ફેમિલી તો
નાકું મળવામાં બહુ મુશ્કેલ થાય, નકર તો આપણે બીજા ગાય જ નાકું મળાઈ જાય. તો ચાલો ફેમિલી, એવું આમાં છે. અને હવે છે ને આપણે ઘેરે જ આવશે, તો ઘેરે જવાનું છે આજ હાલીને. તો બાકી ફેમિલી આપણે છે ને હાઈવે નજારો થોડોક બતાવશું. તો ચાલો ફેમિલી, મળીએ પછી. હવે એક જ કેરો રહ્યો, હવે આવશે મોટર બંધ કરવા. ફેમિલી, રાતે છે ને આપણે કેળ પડી ગઈ. કાયમ પાકેલા કેળા ખાઈ છીએ. 1 દર્જન પાકેલું જ છે. ઉત્સવ દેખાડ તો પાંદડાની આડું છે. તો બીજું દર્જન પાકી ગયું રોજના. ફેમિલી, આપણે છે ને હતા વાડીમાં ને ત્યાં આપણે છે ને ઉતરી ગઈ છે ભેંસ. અને ઉત્સન પપ્પા જવો લઈને આવ્યા છે હાથીનું બસ્સું. સવારમાં 10 વાગે ભેંસ ભરવા જવાની હતી તે ભેંસ ભરીને વહી આવ્યા છે. હા એટલે તમને હું બતાવી દઉં છું આ ભેંસ કેવી છે, તમે જોવો તમે. હા, આપણે આવું જ નંગ લાવવાનો હોય કા. સારી ક્વોલિટી લાવવાની. તો તમારે જે કોઈને લેવી હોય તો કોમેન્ટમાં કહેજો. હા, અને હજી તો અમે બાંધ્યું છે ભેંસ્યું. આપણી ભેંસ છે ભેહું તો ઓલા પણ એ બાંધી છે જુઓ. ઈ તે હવે બસ 10 દિવસની જ કાશી છે કા. તો ચાલો ફેમિલી, ને આ કટુબેન છે ને જો અહીંયા બાંધી દીધા છે. અને અત્યારે છે ને એને તો ધમારીને પછી બાંધી છે. તડકો હોય ગરમી હોય ને એટલે ધમારીને જો મસ્ત મજાનું વગાડે છે. ધામાને ઉતાર્યું છે ને એટલે એ બે કજાણું પડે છે હમણાં. એટલે જો એ નીરેલું તો છે જ તે, પણ ખાણી દઈ દીધું. અને હવે છે ને ઘડીક એવું લાગશે પછી બેસી જાહે કા. હા, હજી અડધો કલાક જ થયો લાવે એટલે થોડુંક એમ લાગે અને અજાણ્યું પડે. તો અને ઉત્સન પપ્પા છે ને આપણે 10 દિવસની કાશી એમ જ લાવીએ, આપણે તૈયારીમાં જ લાવીએ ભેંસું કા. થોડી તો મોટી ભેંસ, વજનવાળી ભેંસ છે. તો મજબૂત બહુ સરસ હાથીનું બસ્સું લાવ્યા છે. અને આવી જ લાવે. બોલેરો આવતો હતો ને, હા. એ બોલેરામાં ભેંસ આમ જ થતી હતી. કે બોલેરા વાળા ભાઈ કે ભાઈ બોલેરો હાલતો જ નથી, કે તમારી ભેંસ બહુ વજનવાળી છે. મસ્તીની છે કે નહીં. અને બોલેરો છે ને નાનો પડતો હતો કા, હા, એમ કહેતા હતા કે. અને બોલેરાની માથે ક્યાંય બતાતી તો હતી. એ આખી લડતી હતી. પછી જે દલાલ મારે હારે હતા ને, એ ભાઈ ને મેં બોલેરામાં ઉભા રાખ્યા અંદર. હું ગાડી લઈને એ હતો આગળ. હા, અમે બાપ દીકરો બે. તો ઈ કે પછી અંદર જવું પડ્યું ઈ કે. વજન પૂરો છે એટલે બોલેરો ઈ કે હાલતો જ નતો ભાઈ, કે આમ જ થાય કે આખી ગાડી ઈ કે. તો ચાલો ફેમિલી, એવું છે ત્યારે. ફેમિલી, મસ્ત મજાનો લીલો ઘાસ સારો વાઢી આવ્યા છે. નીણ કરી દીધી છે બધુંને જુઓ, સરસ મજાની. પણ આ બેનને છે ને નવું લાગે છે એટલે ફરે છે એક ધારા જુઓ, એને ગમતું નથી. તો ચાલો એવું છે ને, અત્યારે છે ને લીલો ઘાસ સારો વાઢી આવ્યા. 4:30 થઈ ગયા છે. અને આપણે છે ને જવાનું છે પાછું ઓલી વાડી આટો મારવા. પણ ઓલી વાડીનો વ્લોગ આજ લેશું નહીં. એમાં એવું છે કે ખાલી આટો મારવા જ જવાનું છે. તો આને છે ને હજી લીલું ભાવતું નથી, એટલે કે અજાણ્યું પડે. બધું જો એક હરખ્યું મળ્યું છે ખાવા નીરાવ મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. અને અમારા કિશુબેન છે ને એ તો બધાની આગળ હોય હો. તો એવું છે ફેમિલી. અમારા આ છે ને બહુ ભાવઠુડી છે કા. એ બધું ખાઈ જાય અમારે, એને કાંઈ એવું નહીં. તો હાલો એવું છે. જુઓ બેન એમને ઊભા છે. તો ફેમિલી છે ને હવે જવાની તૈયાર કરી દીધી. આપણે પાછા નાહી નાખ્યા છે. એમાં એવું છે કે ગરમી બહુ થાય એટલે પાછું છે ને અત્યારમાં પાછું જબોળ્યું નથી કહેતા, એમ જેમ કે નાહી લીધા છે. અને તો અત્યારે પાછી ખાવા માંડી છે. તો આપણે છે ને જાવું છે વાડીએ. તો ફેમિલી એવી રીતનું છે. આપણે બહુ કાંઈ ભેંસ્યું છે ને ઉત્સન પપ્પા લાવતા એ કંઈ બહુ બ્લોકમાં લેતા નહીં. પણ હવે મને એમ થયું કે હાલો બ્લોકમાં લઈ. ઉત્સન પપ્પા ભેંસ્યું લાવે છે એ. તો અને થોડાક દિવસ આપણે લગ્ન હતા એટલે બને તો ઉત્સન પપ્પાને ધંધો. અને હવે છે ને લગ્ન તો તમે બ્લોગ જોયા હશે આપણા, એટલે ખબર જ હશે કે આપણી ઘરે લગ્ન હતા. તો હવે છે ને ફેમિલી, હવે આપણે ભેંસું લાવશું ને એટલું બધું વ્લોગમાં મેકશું. તો ચાલો ફેમિલી, આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ફેમિલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.